આ અમારો હવે સત્યાગ્રહ ચાલુ થયો છે, જે અમારા સત્ય માટેની લડત છે, અમારા હક માટેની લડત છે. અને જે આ સરકારે લોલીપોપ રૂપી જે પરિપત્ર બહાર પાડ્યો છે એ ખેડૂતોના હિતમાં નથી. એટલે અમે એનો વિરોધ દર્શાવવા માટે કલેક્ટર કચેરી આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ. આ તમે મેદની જોઈ રહ્યા છો, ગામો ગામથી બહેનો અને ખેડૂત ભાઈઓ એવા જોડાવા માટે આવી રહ્યા છે. અને આ અમારો શાંતિપૂર્ણ સત્યાગ્રહ જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ત્યાં સુધી ચાલુ જ રહેશે. જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે, અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલુ રહેશે. આગળ શું જવાબ મળે છે એના ઉપર આધાર રહે. આગળની રણનીતિ શું કરવી એ કમિટી રજૂ કરશે. સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે લઈને કમિટી જે નક્કી કરશે એ કરવામાં આવશે. લગભગ કોઈ ખેડૂત બાકી નથી કે જેને સમર્થન નથી આપ્યું. એટલે અહીંયા તો લગભગ 20 થી 30,000 લોકો ભેગા થવાની સંભાવના છે. આગળ ગુજરાતના તમામ ખેડૂતોની જે માંગણીઓ છે ને એ મુજબ જ કરવામાં આવશે. આ સત્યાગ્રહ ચાલી રહ્યો છે, ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે અને હકનું માંગી રહ્યા છે. તો આ પ્રશાસન છે જે લોકો ખેડૂતોને સમર્થન આપે છે એના ઉપર એન કેન પ્રકારે દબાણ કેમ લાવવાનો પ્રયત્ન કરી રહી છે? છેલ્લા સમયથી તમે જોઈ રહ્યા છો કોઈના સામાજિક કાર્યો પર આંગળી ઉઠાવવામાં આવી રહી છે, કોઈને ધંધાકીય રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો પ્રશાસન કરવા શું માંગે છે? આ ખેડૂતોનો દબાવ દબાવવા માંગે છે. એક દબાવશો ને 100 ઉઠશે. માટે અમારે તો ખેડૂત માટે હક જ જોઈએ છે, બીજું કઈ જોતું જ નથી. હવે તો ખેડૂતને જાગવું પડે ને, આ લોકોને બધાને અમારે હક જ જોઈએ છે. કેટલા દિવસે આ પૂરું કરવાનું છે? હવે કે તમારી માટે આ બધા ખેડૂત નવરા નથી કે આ વર્ષનું તમે પૂરું કરશો? બધાય ખેડૂતને દેવાનું છે હકનું. હા, વાવણીનો સમય છે. ખેડૂત બધા રોજ બધા જાય છે, બધા નવરા હોય, વર્ષનું ઈ પૂરું કરવા આવશે. રીટાબેન નીરજભાઈ છત્રોલા, જૂના કાટીલા. તો એટલું જ કહું કે પેલા ખાસ આંદોલન થયું જ શું કામ અને થવું જોઈએ જ નહીં. આવી ગુજરાતમાં સરકાર આવી બેઠી હોય એટલે આ તો પાકું જ નહીં કે સરકારને ખેડૂત વિશે કોઈ જાતની ચિંતા નથી અને ખેડૂતનું વિચારવું નથી. અમારું હકનું અમે માગી જાય ને અમે લઈને જઈશું. હવે કલેક્ટર ઓફિસમાં જાઓ તો પરવાનગી દેવાની. અમારા બાપ દાદાની જમીનમાં તો આ લોકો ગમે તેમ ઘૂસી જાય, ગમે એવા કાયદા કરે, ગમે તે પોલીસ મૂકી દે, ઓલા મૂકી દે. શું કામ? પોલીસ શાના માટે? પોલીસ સરકારના કામ માટે. આ તો અમારે પ્રાઇવેટ કંપની, પ્રાઇવેટ ખેડૂતની આંદોલન. અને નહીં, અમારામાં જમીનમાં કોઈ પગ ઘુસાવવાનો નહીં. અને ઘુસાવો તો રિઝલ્ટ સારું આવશે નહીં. આવે જ છે 2024. આમના વર્ષ ચાલુ રાખો, 1 વર્ષ ચાલુ રહેશે પછી જોઈ કે ખેડૂતને શાંતિથી ખેડૂત એની રીતે લડી ખાતો હતો. શું કામ હારી કરી? અને અમારું હકનું હોય, અમારા બાપ દાદાની વારસાઈ છે નહીં. એમાં કોઈ દી કોઈનું આ મારસો થાય છે ને અમારો હક અમારે લેવો જ છે ને લેવો જ છે. આ અમારે એકની વાસનું નથી, આ અમારે આવનાર પેઢીની અમારા છોકરાને. હવે કદાચ આજે આ જમીન આટલું તે કરીને લઈ લેશે પછી અમારા છોકરાઓ ક્યાં જશે? અદાણીના કંપનીમાં કામે જાય છે ટિફિન લઈને. અમારે એના બાપ દાદાની જમીનમાં કામ કરેલે એમાં છોકરાને ટિફિન લઈને જવાનું કશું કરવા નહીં. અમારા છોકરાના બાપ દાદાની જમીન લેવી જ છે. નો સેના દે એના બાપનો હક માગે, અમારા ખુદના બાપનો હક માગે અને લેવો જ છે. ભલે નહોતી આટલી પબ્લિક શું કરવા ભેગી થઈ? મજબૂર કરી બહાર નીકળવા. નકર અત્યારે અમે નવરાઈ નથી. અમારે ઘણું બધું એવું કામ છે. અને સ્ત્રી તો નીકળે નહીં. જે ગુજરાતમાં ભારત દેશમાં જો સ્ત્રી બહાર નીકળે કેટલી હદની વાત કહેવાય. ના શરમી નકટી સરકાર કહેવાય. ના કારણ કે લેડીઝોને બહાર આવવાનું જ ન હોય. અને અહીંયા આજ લગી કોઈ એનું કઈ કારણ તો હોય ને. શું કામ? કારણ એક જ, અમારા બાપ દાદા જમીન હડપ કરવા નીકળ્યા એટલે શું દઈ દે, અમારો હક અમને આપી દે. અમે એમાં કામ કરતા છીએ. અમારે કામ ઘણું બધું છે. અમે આવ નવરા હે જ નહીં. અને અમારે કામ છે જ. બાકી હક તો લેવાનું થશે ને હક દેવો જ પડશે. 100% આપવો પડશે. અને બેરી મૂંગી કેમ કે આંધ્રાની બજારમાં આપણે જાય તો અરીસો ન વેચાય. એમ સરકાર આ ખેડૂતનું આંદોલનનું સાંભળતું નથી. કેમ જાણી અદાણીના બાપનું હોય? કાંઈક તો વિચાર કર. આટલે બહેનો આટલો ભાઈઓ તડફડે છે તો એને નથી ખબર પડતી? આ સરકાર માટે હોય તો અમારે આપવું પડે, એમાં ના નથી. પણ આ પ્રાઇવેટ કંપની માટે છે તો પૂછપરછ કેમ નથી કરતો?